બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે એસપી અને મૃતકના પિતા વચ્ચેની ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ। રાજકોટ એસપી હિમકરસિંહ અને મૃતકના પિતા રતનલાલ જાટ વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ। યુવાનના મોત પહેલાનો આ સંવાદ છે। नहीं है कि आपके बच्चे का अपहरण हुआ, किसी ने मार दिया, ऐसा बिल्कुल नहीं है। ये आपको ध्यान पे लाना सर, मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर। वो रियल उसके साथ ऐसा हुआ था, तभी मतलब ऐसा हुआ। उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा, मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी 15 लोग एक साथ टूट पड़े, वो आपने फुटेज देखा कि नहीं देखा? वो फुटेज हमारे ध्यान पे नहीं आया है। वो फुटेज मेन चीज ही वही है सर, उसकी वजह से ही तो ये हुआ है। वो इतनी सारी चीजें आपने देख ली तो सर कम से कम आपने वो एक फुटेज देख लेते मेरा बेस। सुन लो आप, ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ, आप दोनों चीजों को लिंक ना करें। आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से, आपके ध्यान पे लाने के लिए आप पिता है तो आपको पता होना चाहिए उस बात का। દ્વારકામાં ફરી આખલાનો આતંક સામે આવ્યો। ખંભાળિયામાં આખલાઓએ જૂના સિનેમા રોડને બાનમાં લીધો। જાહેર રોડ પર આખલા યુદ્ધ થવાથી રાહદારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો। ખંભાળિયા શહેરમાં 3 દિવસ પહેલા આખલાની અડફેટે એક યુવકનું મૃત્યુ થયું હતું, ત્યારે હજુ પણ પાલિકા તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। તસવીરમાં જોઈ શકાય છે છોટાઉદેપુરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ છે। શહેરના એસટી ડેપો પાસે રખડતા આખલાઓએ રસ્તો બાનમાં લીધો। બે આખલા સામસામે લડતા અફરાતફરી મચી ગઈ। જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ આખલા સામસામે આવી જતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા। શહેરીજનોની માંગ છે કે પાલિકા રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ કાઢે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।